ઓકે, હવે તને જે શ્વાસની તકલીફ થાય છે તેના માટે દવા કાયમ લેવા કરતાં પંપ લેવો સારો પડે, કારણ કે પંપથી તકલીફ ઓછી થાય. થોડો મોંઘો પડે પણ બહુ ફાયદો થાય. હવે તને હું બતાવું પંપ કેવો છે તે. જો આ જે છે આ પેટ, આને આમ કરે એટલે ખુલી જાય, અને આ જે છે તેનું સાધન છે. બરાબર? આ પરમનન્ટ વાપરી શકાય, એટલે આનો બદલવાની જરૂર નહીં. માત્ર દરેક વખતે આ ગોળી લેવી પડે. આમાં દવા છે. બરાબર? હવે આમાં 30 ગોળી આવે અને આ પંપ 2 વખત લેવાનો, એટલે આપણે દરેક વખતે એક કેપ્સ્યુલ વાપરવાની. બરાબર? હવે આ કાઢીને તરત જ બંધ કરી દેવાનું, અને પછી પાછું આ પેક કરીને મૂકી દો, પછી જ આગળ વધો, એટલે અટવાઈ ના જાય. બરાબર? હવે આને કઈ રીતે વાપરવું? આ જે છે એમાં 2 ભાગ છે, એક સફેદ અને બીજો લાલ. તો અહીંયા જગ્યા બતાવી છે, હા, તેમાં સફેદ પગ નાખી દેવાનો અને દબાવવાનું. જેટલું આ દબાવી દીધું અહીંયા સુધી. બરાબર? હવે આપણે શું કરીશું, આને અહીંયા ફરે છે, એ આ ફરે છે. ઊંધું હશે ના, હજુ અંદર જવા. હા, આ 2-3 વખત ફેરવવું પડે, પછી આ નીકળી જોયું તો કપાઈ ગયું, નીચે આવી ગયું. હવે આની અંદર દવા આવી ગઈ, દેખાય છે? હા. બરાબર? હવે આપણે શું કરવાનું, આમાં દવા આવી ગઈ, દવા આપણે લેવાની છે. તો આ મોઢામાં નાખવાનું. હું તને પહેલાં બતાવી દઉં કઈ રીતે કરવું. તો હું ખાલી આ કંઈ કરતો નથી, પણ હું બતાવી દઉં કે જેણે કે આ પંપ છે. શ્વાસ કાઢી નાખો. બરાબર? જોરથી શ્વાસ લો, રોકી રાખવાનો, એટલે દવા અંદર ફેફસામાં જાય. પાછું જેટલું રહી શકે પાછું શ્વાસ કાઢી 2-3 શ્વાસ લો, મૂકો, પાછું ફરીથી 2 વખત શ્વાસ લેવાનો. એવી રીતે 2-3 વખત અહીંયા જોયા કરવાનું કે આમાં દવા છે, કારણ કે દવા જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે જતી કરીએ તો આપણા પૈસા જાય. બરાબર છે? હવે જો તારે શું કરવાનું મેં તને સમજાવ્યું, હવે તું કર. અહીંથી પકડવાનું આમ, બસ. હવે મોઢા મૂકો અને ગુડ. નહીં, એકદમ બસ બસ, એવું નહીં કરો. પછી રોકી રાખવાનો. પહેલાં આ દીધો કેટલી રહે એટલો, પછી કાઢી નાખો, પછી 2-3 શ્વાસ લો. હવે પહેલાં શ્વાસ કાઢી નાખો, જગ્યા કરો. હવે મૂકો, હવે મૂકો જલ્દી, ખેંચો. બસ બસ, ખોટ રોકી રાખવાનો અંદર. શ્વાસ લઈ લીધો એટલે ખેંચી નાખ્યો તો દવા તો જતી રહી. સમજાવું ફરીને? આ બરાબર સમજવા જોઈએ. શ્વાસ કાઢી નાખો, મૂકવું, પછી 2-3 શ્વાસ. પછી એમાં જોવાનું કે દવા રહી ગઈ છે, દવા નથી રહી એટલે દવા ગઈ અંદર. બરાબર? હવે આપણે શું કરવાનું, આને ખોલી નાખવાનું. આને ખોલી નાખો. આ જે છે તે અંદરથી કાઢી નાખવાનું. કોરું કપડું લેવાનું, આને લૂછી નાખવાનું, અને આ એક સળી હોય કોઈ પણ, એ ધક્કો મારો એટલે આ નીકળી જશે, એટલે કાઢી નાખવાનું. કારણ કે કાઢો ને તો બીજી જાય નહીં, બસ એ ફેંકી દેવાની, અને આને સાફ કરી પાછું આમાં મૂકી દેવાનું, આમાં. બરાબર? આ રીતે સવારે નાસ્તા પહેલાં અને સાંજે જમતા પહેલાં 2 વખત
આ શ્વાસની દવા તમે ધીરે ધીરે ફાવી જશે પછી તને બરાબર ખ્યાલ આવશે. તને ફરીને હું સમજાવી દઉં છું. આ ભલે તમે બંધ કરી દો.